ગુડ મોર્નિંગ બધાને. ગુડ મોર્નિંગ એટલે વ્લોગ પડશે તો હાંજે હે એવું કંઈ નક્કી નહોતું હતું. તો હું ઉઠી ગઈ છું, તૈયાર થઈ ગઈ છું અને કાલે તો સાડી પહેરી હતી, તો પેન્ટને હું પહેરી લીધું છે. તો નખત્રાણાથી જાય છે અમે ધીણોધર, અને ધીણોધરથી પછી આજુબાજુની જે જગ્યા હશે એક કાલા ડુંગર છે અને ઘણી બધી જગ્યા એવી છે કે ત્યાં હું જઈશ. તો આજે હવે થોડુંક મોડું થઈ ગયું છે અને વરસાદ તો છે જ. હવે મારે મનીષ નીકળે પછી થાય ને બધી. મનિયા તારે હવે કઈ નીકળવાનું છે? તો મનીષ વગર કોઈ ગાડી આપશે નહીં, એટલે એટલા માટે થઈને પછી મારામાં તો હું કહું કાંઈ નીકળવાનું. તું કે ત્યારે નીકળું, પણ હવે તું નીકળતો થઈ ને કેટલા વાગ્યા? 10 વાગી ગયા. ગાડી હલાવવાનું હોય તમને કઈ ખબર પડે નહીં કે ગાડી આ પત્ર આવો કોટ કોકને સમજા હે મૂકો ફૂપાવું મૂકાવતો બાપ કહો. તો ચાલો અમે નીકળીએ છીએ હવે ધીણોધર, અને ત્યાંથી પછી કાલા ડુંગર ને એવી રીતના છે અમારું પ્લાન. તો આખો દિવસ છે હજી તો મારી પાસે. શું બોલે એવા સમજડિયા? પક્ષી નથી, ઓલા છે નો આમ ઊંધા લટકે વડવાંગડા કે શું? વડવાંગડા. હા દુનિયાના છે વડવાંગડા. વડવાંગડા ઓલો માણસ કોઈ હખણી નું રહે તો ન કે વડવાંગડા ને બોલે બોલવા દે હવે. હાલ આપણે બધે જઈએ, જલ્દી જલ્દી મોડું થાય. જય માતાજી કઈ અને હલાવો ગાડી. લોકેશન નાખવું પડીએ ને. તો ચાલો અમે નીકળી જઈએ છીએ ધીણોધર. ઓકે તો હવે ચા અને નાસ્તો કરીએ છીએ, અને દાદાજી મને જો અવાજ નહીં સંભળાય એટલે જોર જોરથી મારે બોલવું પડે છે. એક વાહનનો અવાજ, એક હોર્નનો અવાજ ને એક મારો અવાજ. એટલે એમાં મારો અવાજ સાંભળજો. તો દાબેલી બને છે અને ચા પણ બને છે, એટલે છે ને નાસ્તો કરી લઈએ. ચા પણ બને છે. આની ફેમસ છે દાબેલી, કચ્છી દાબેલી. કચ્છી દાબેલી કચ્છી દાબેલી રેડી મસ્ત છે. ચા પી લઈએ. કેવી છે ચા? જેવી ચા એવા જ તમે. અમારી દાબેલી બની ગઈ છે. આ મીઠી છે ઓર મીઠી છે. વાહ, હાલો દાબેલી આવી ગઈ છે. દાબેલી ખાઈને ગયો, કેવી છે? હલાય હલાય બકરાને હલાય. હીક કે હીક, કાલે સવારે કામ આવ્યું છે. બકરાય બીન ભાગે. બકરા વારી જયશ્રી. આ બાજુ જા, બકરા બાજુ. હા લીધે જ. મનીષ આવી ગયા છે અને બેઠા છે રૂપારા ઝૂંપડા હેઠ. મસ્ત મજા.
મંદિર આજુબાજુમાં છે. આમ ડુંગર છે ને ચડવાનું છે, પણ હવે જરીક વાર આમ જોઈ લે બધું કે શું છે એ. માહિતી લઈ લે બધી. ઉપર મંદિર છે, નીચે પૂજારી રહે છે, એટલે અહીંયાના પૂજારી રહે છે એમ નથી કીધું. અહીં નીચે એક મંદિર છે ને પૂજારી રહે એની પાસેથી માહિતી લઈ લઈએ કે બધું અહીં શું છે બધું. હા એ જય શ્રી અહીં શું કરવા આવી છે? ચાલો યાદમાં વહી ગઈ. તો જય શ્રી અહીં શું કરવા આવી છે? ભૂલી બિસરી પટકી કહાની. તો આ પેલો છે ધીણોધર. ધીણોધર છે, ધીણોધર આવ્યો. ત્યાં જવાના છે. મંદિર છે ઉપર. ભગવાન પૂછ્યું. હા, હવે મંદિર ઉપર જો ગૂગલમાં તો આવી જાય, ગૂગલ કરી તો. પણ ગૂગલમાં નથી પૂછવું, થાકી ગયા ગૂગલથી આવ. એટલે અહીં બાજુમાં પૂજારી છે, એને પૂછશું નિરાતે બેસી કાંઈની માન્યતા શું છે અને ઉપર મંદિર શેનું છે, ભગવાનનું છે કે માં બેઠા છે. એટલે એવી રીતના પૂછીને પછી ઉપર જાશું અમે. પેલું મંદિર છે ત્યાં એ તો બતાવી દીધું મને છે, તો એટલે અમે લાવો નિરીક્ષણ કરાવી દઉં તમને બધી. પછી પાછા અમે અહીંથી નીકળી જઈએ ને તો ભૂલાય નહીં, બીજું કંઈ નહીં. ઉપર મંદિર છે, શહેર ઉપર દેખાય છે. હા દેખાય ગયું બધાને. તો એવી રીતના છે, એટલે જાશું એ બાજુ. મસ્ત પક્ષી બોલે છે દમના, અને એટલું મસ્ત વાતાવરણ છે કે વાત પૂછવામાં તમે. આ બાજુ મંદિર છે, ચાર બાજુ મંદિર છે, કેસરી કલરના મંદિર છે. આ બાજુ કોઈ એક્સિડન્ટ કે થયો હશે એટલે બેહાડ્યા છે. ખોટું બધું છે એટલે. કંઈ બોલવાની મરજી ન થતી એટલે પક્ષી મસ્ત બોલે છે. મોરલા અને હોલા અને ચકલા અને એવું બધું બોલે છે. ફૂદડી ફરલમ એક